સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્રમાં 5 મહાવ્રત સમાવિષ્ટ છે એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ બોધ્યું છે. પત્રસુધા પત્રાંક 8 પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીના બોધને આધારે પહેલું વ્રત પ્રાણાતિપાત વિરમણ વ્રત. સૌથી મોટી હિંસા તો ભાવમરણ છે. પોતે પોતાનો વેરી, પણ જડ ભાવે જડ પરિણમે. ચેતન ભાવ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જીવ ક્યારે જડ થઈ જાય નહીં. આ બોધ વચનમાં કૃપાળુએ અભયપદ આપ્યું. આ ભાવ દ્રઢ થાય અને મરણ પ્રસંગે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં ચિત્ત એકતાન થાય તો મરણ પ્રસંગ પણ ક્ષોભ પમાડે નહીં. આ જ ખરી અહિંસા છે, અંતરદયા છે. આ ટકી રહે તો ભાવ મરણનું આત્મઘાતનું ટળવું બને. અભયપદ પણ આ જ છે. આથી ઓછા આવ્યા બીજા સર્વ દુઃખો તો નજીવા અને સ્વપ્નવત જણાય. વિભાવથી છૂટ્યો એટલે જીવ સ્વભાવમાં આવ્યો. હવે ક્ષણ ભયંકર ભાવમરણથી બચ્યો એટલે અહિંસક બન્યો. જીવ હિંસાથી વિરમ્યો. મોહની ચિકાસ ગઈ. ઉદય પ્રયોગે કાળ નિર્ગમન કરતા હવે કર્મ ચોંટે નહીં અને હિંસા થાય નહીં. તીર્થંકર કે કેવળીને પણ ભલે પ્રથમ સમયે એરિયાપથ લાગે, બીજે સમયે ઉદયમાં અને ત્રીજે સમયે ખરી પણ જાય. અભયદાનના દાતા થયા. બીજું સત્ય મહાવ્રત વૃષાવાદ વિરમણ વ્રત. આ મંત્ર સત અને અસત બંને વચ્ચે ભેદ સમજાવી સતમાં સત્ય સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર મહામંત્ર છે. સત્યવ્રતનું આ મૂળ છે. સજાત્મ સ્વરૂપ પરમગુરુ કે નિશ્ચયને પોતાના સ્વરૂપથી જે વેગળો છે તે વિભાવમાં, અસતમાં, મિથ્યા મોહમાં છે. સ્વને ભૂલ્યો કે જૂઠા જગતમાં કૂટાવાનો. બ્રહ્મ સત્ય, જગત તો મિથ્યા જ છે. મિથ્યા હતું અને મિથ્યા હશે. તેમાં લેપાયો તે મહાજૂઠમાં લેપાયો. થગારું પાટણ. પછી તેનું બધું કરવું કરાવવું સર્વ જૂઠ જ હોય. જેની વૃત્તિ આ મંત્રમાં તે સત્યમૂર્તિ, જે સ્વમાં સ્થિત તે સત્યપરાયણ. તેથી જ પૂજ્ય શ્રી જૂઠાભાઈને પરમ કૃપાળુએ આ જ દશાસૂચક નામથી નવાજિત કરેલા. ત્રીજું અચૌર્ય વ્રત કે અસ્થેય વ્રત. મેરો એક આત્મ તામ મમત જુકીનો ઓર સબે મમ ભિન્ન જાની સમતા રસ પીનો. આત્મા સિવાય આ 14 રાજલોકની એક પણ વસ્તુ પોતાની નથી જ. કિંચિત માત્ર ગ્રહવું એ સુખનો નાશ. પકડ્યું કે મેર્યો. ચોરીની સજા દંડ વહેલે મોડે મળવાનો જ. દંડ ભરવો બાકી છે. 4 ગતિમાં 24માં કોઈ પણ દડકમાં જવું પડશે. તીર્થંકર અદત્ત કે ગુરુ અદત્ત, સાધુ અને ગૃહસ્થને બંનેને લાગુ પડે છે. આજ્ઞા પ્રમાણે વર્તે તો દત્ત, નહીં તો અદત્ત છે, ચોરી જ છે. પત્રસુધા 882. अपराधी गुरु देव को 3 भुवन को चोर, ठगु वीराणा माल में हा कर्म कठोर. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ 3 લોકનો નાથ છે. કેમ કે ત્રિલોકનો નાથ પણ એમને જ વશ થયા છે. આત્મા તેઓને હાંસલ છે. હવે તેઓની આજ્ઞા સિવાય કંઈ પણ ગ્રહવું તે ચોરી જ થઈ. માત્ર ભાવથી પર વસ્તુ ઈચ્છી તે પણ ચોરી જ. કેમ કે પોતાની નથી તે વસ્તુની ઈચ્છા કરી. જગતના પરમાણુ ગ્રહી બનેલું આ શરીર પણ પોતાનું નથી. હવે તેને પોષવા જે ગ્રહે તે ચોરી જ. પારકી જે પોતીકી કરી તે મરણ વખતે છોડવી જ પડશે. અને તે છોડતા મારાપણાની ખોટી માન્યતા હોવાથી દુઃખ પણ બહુ વેદાશે. ચોરીનો માલ શાંતિનું કારણ હોઈ શકે નહીં. હવે જો કોઈ ચોર કે લૂંટારાની જ્ઞાતિવાળામાંથી કોઈને લાવી તેને શાહુકારનો પટ્ટો પહેરાવી, જ્યાં સુધી તે શાહુકાર સાથે હોય એટલે કે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રના સ્મરણમાં ઉપયોગ રાખે ત્યાં સુધી તે પણ શાહુકારમાં ખપે. એને કોઈ ચોર કે લૂંટારો છે એમ કહે નહીં, કારણ કે તેની પાસે શાહુકારનો પટ્ટો છે. તે મુજબ આ મંત્રના શરણથી આશ્રયથી પરભાવને ઓળખી તે ત્યજે સ્વભાવમાં જ રહે તો અસ્થેય વ્રતનો પાળનાર બને. ચોરી અટકે. ચોથું બ્રહ્મચર્ય વ્રત. મૈથુન વિરમણ વ્રત. બ્રહ્મ તે જ ત્રૈલોક્ય પ્રકાશક એવું આત્મ સ્વરૂપ અને નિશ્ચય નહીં હતો શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. તેમાં જ રમણતા, તેમાં જ વર્તના, તેમાં જ ચર્યા, તે જ બ્રહ્મચર્ય. અને જેને તે ઉપયોગ સતત વર્તે તે જ ખરો બ્રહ્મચારી. બ્રહ્મચારી ખરો ભગવાન. સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં લીન, તે જ આત્મ સ્વરૂપમાં લીન. કેમ
કે કૃપાળુદેવે વચનામૃતમાં 718માં પાના ઉપર સમજ આપી છે કે આત્મા અને સદગુરુ એક જ સમજવા. આ વાત વિચારથી ગ્રહણ થાય છે. તે વિચાર એ કે દેહ નહીં અથવા દેહને લગતા બીજા ભાવ નહીં, પણ સદગુરુનો આત્મા જ સદગુરુ છે. જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી, ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે આત્મા અને સદગુરુ એક જ એમ સમજવાનું છે. અને પૂજ્ય પ્રભુશ્રીજી તો ઘણીવાર બોધમાં કહેતા કે અમે મંત્ર આપીએ છીએ એટલે આત્મા જ આપીએ છીએ. તે આ મુજબ: મંત્ર મળ્યો, સજ આત્મ સ્વરૂપ પરમગુરુ મળ્યા, આત્મા મળ્યો. આ મંત્રમાં જે સ્થિત છે તેને વિભાવરૂપ પર નરી ત્યાગી આ પુરુષ આત્મામાં રમણતા કરી રહ્યા છે. આમ વર્તનાર જ મૈથુન ત્યાગ કે બ્રહ્મચર્ય પાળી શકે, નિભાવી શકે. આમ થવા બાહ્ય બ્રહ્મચર્ય ઉપકારી તો છે જ, અને તેથી વૃત્તિ અંદર વળતા સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રમાં લીનતા કે પરિણામે ખરું બ્રહ્મચર્ય પામી શકે અને ચોથું વ્રત ખરા અર્થમાં પાળ્યું ગણે. ભાવ તેનો લવ પછી રહે એ તત્વવચન ભાઈ. બ્રહ્મચર્યની આ વિશાળ ભાવનામાં સર્વ સદ્ધર્મની સમાપ્તિ, સાર, નિચોડ કે પૂર્ણતા આવી જાય છે. જે જીવ ભવને કાંઠે આવી પહોંચ્યો હોય તેને જ જ્ઞાનીને હાથે શીલ વ્રત મળે છે. પરોપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીને મહત પુણ્ય કે આ મંત્ર મળ્યો અને બ્રહ્મચર્ય વ્રત પણ દૃઢતાથી પળાયું. અને બ્રહ્મચર્ય ઉપનામ તેઓએ વળી બ્રહ્મચર્યજીને આપ્યું, નૈષ્ટિક બ્રહ્મચર્યના ધારક. પાંચમું અપરિગ્રહ કે પરિગ્રહ પરિમાણ વ્રત. જીવને કોઈ આકાશી ગ્રહ નડતા નથી, પણ પરિગ્રહ રૂપી ગ્રહ નડે ત્યાં સુધી શાંતિ થાય નહીં. આ મંત્ર સ્મરણ કરનારનું ચિત્ત સહજ આત્મ સ્વરૂપ પરમગુરુમાં લીન થયું કે તેને કૃતકૃત્યતા, પરિતૃપ્તતા વેદાય. પૂર્ણકામી એવા ગુરુનું ઓળખાણ થાય. વૃત્તિ બાહ્ય પદાર્થમાં ઝૂરતી બંધ થઈ હવે અંતરના સુખમાં નિમગ્ન થાય. સગળું પરવશ તે દુઃખરૂપ લાગે અને સ્વવશ એવા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ કે મૂળ શુદ્ધ પદ સ્વયંમાં જ સુખ જણાય. પ્રતીતિ વર્તે છે કે મારે પર વસ્તુમાં હવે મૂંઝાવું નથી. સમજાયું કે કિંચિત માત્ર ગ્રહવું તે સુખનો નાશ. એવું સુખ મળ્યું કે જેમાં નિમગ્ન થઈ અનંતકાળથી પશ્ચાત દુઃખવાળા સુખ પકડેલા તેવા સુખની ઈચ્છા હવે વિલય પામી. આ પ્રમાણે આ મંત્રમાં રમણતા અને પ્રતીતિ તે સ્વરૂપ રમણતાનું ઉત્તમ નિમિત્ત છે, અને એ જ ખરી અસંગતા, નગ્નતા છે. તે શુદ્ધ નિર્મળતા. હવે બાહ્ય સ્નાનની કંઈ જરૂર નથી. આ જ અસ્નાન. આત્મરમણતાથી તૃપ્તિ થઈ હવે તે જ અંશન. કેમ કે પૂતગલથી કોઈને તૃપ્તિ થાય જ નહીં એ સમજાઈ ગયું, અનુભવાયું, સ્વરૂપમાં સમાયા. હવે આ જ એકાંતવાસ અને વનવાસ. અંદરથી બધું છૂટ્યું એટલે બહારથી કદાચ પૂર્વ કર્મવશાત નિકાચિત કે ભોગવલી કર્મનો ઉદય હોય, એ ઉદય વેદતા થકા પણ સદેહે આવા સત્પુરુષ દેહાતીત દશાના ધારક છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત અશરીરી ભાવે જીવે છે, અબંધ પરિણામે ગૃહસ્થ વ્યવહાર નિભાવે છે. ઈશત પ્રાગભારા પર મોક્ષ પછી દેહ છતાં નિર્વાણ તે અહીં જ અનુભવાય છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.